Hello students, Standard 11 English Second Language, Unit 4, Read 1, Mind Body Medicine. માઇન્ડ એટલે મન, બોડી એટલે શરીર અને મેડિસિન એટલે દવા. મન, શરીર અને દવા. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે આપણે ખૂબ વિકસિત દુનિયાની અંદર રહીએ છીએ, પરંતુ મોટા ભાગે આપણી જે સમસ્યાઓ છે એ માનસિક છે. શારીરિક રોગ બહુ મોટી, શારીરિક બીમારી બહુ મોટી નથી હોતી, તેમ છતાંય આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે એ પણ આપણે જોયું કે માનસિક સમસ્યા છે, એકલતા આપણે અનુભવીએ છીએ, એમાંથી ઉદ્ભવે છે. સાથે સાથે પ્રેમ અને કદરથી વંચિત રહી ગયા હોઈએ, ગુસ્સો હોય, આપણામાં તણાવ હોય, વગેરે જે કાંઈ છે એ લાગણીઓ છે એ પ્રદર્શિત થાય છે, અને જેનાથી આપણી શારીરિક ઉર્જા છે નબળી પડવા માંડે છે, શારીરિક શક્તિ નબળી પડે છે, અને ખરેખર આપણે જે કરવા માંગતા હોઈએ છીએ એ કરતા આપણને અટકાવે છે. એવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. જોઈએ હવે આપણે આગળ આ સરસ મજાનું યુનિટ આપણા આરોગ્ય વિશે ચાલી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. ગો હેડ, લેટ સ્ટાર્ટ. ચાલો આગળ વધીએ. Our very way of life breeds unhappiness. વે ઓફ લાઈફ એટલે જીવનશૈલી. વેરી એટલે અહીંયા મોટા ભાગની, આપણી મોટા ભાગની જીવનશૈલી. બ્રીડ્સ એટલે ઉછેરે છે, ડેવલપ કરે છે. બ્રીડ્સનો સિમિલર વર્ડ છે ડેવલપ. અનહેપીનેસ જે ના ખુશીને ઉછેરે છે. આપણી મોટા ભાગની જીવનશૈલી ના ખુશીને ઉછેરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ there is a little peace or contentment. હેક્ટિક એટલે કે દોડધામ વાળી, અને અનસ્ટેબલ એટલે અસ્થિર, રૂટીન એટલે દિનચર્યા, ઇન વિચ એટલે જેમાં, there is little એટલે બહુ ઓછી માત્રામાં, થોડીક જ તે, પીસ એટલે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. પીસનો સિમિલર વર્ડ છે સેરેનિટી પણ કહી શકાય. કન્ટેન્ટમેન્ટ મીન્સ satisfaction, સંતોષ. We have hectic and unstable routines. આપણી દિનચર્યા છે દોડધામવાળી અને અસ્થિર છે. ઇન વિચ જેમાં, there is little peace or contentment, એમાં માત્ર થોડીક એવી જ શાંતિ અને સંતોષ રહેલા છે. આપણી દિનચર્યા બહુ દોડધામવાળી અને અસ્થિર બની ગઈ છે, જેમાં આપણે માત્ર થોડી એવી શાંતિ અને સંતોષ રહેલા છે. We have disturbed the organic roots of life. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, ઓર્ગેનિક એટલે કે મૂળભૂત, જે પાયાનું ગણાય છે તે, રૂટ્સ ઓફ લાઈફ જીવનના મૂળ. અહીંયા રૂટ્સનો મિનિંગ બાબતો એવો લેવાનો છે, અને ઓર્ગેનિકનો મિનિંગ છે મૂળભૂત, એટલે જીવનની મૂળભૂત બાબતો. લાઈક જેવી કે, ગુડ ફૂડ એટલે સારો ખોરાક, વોટર પાણી, એન્ડ એર હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ અને સુખી કુટુંબ જીવન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધું છે કે આપણે જે જીવનની મૂળભૂત બાબતો છે એમને ખલેલ પહોંચાડી છે, જેવી કે સારો ખોરાક, પાણી, હવા અને સુખી કુટુંબ જીવન. જેવી કે આપણે જે જીવનની મૂળભૂત બાબતો છે, જેવી કે સારો ખોરાક છે, પાણી, હવા અને સુખી કુટુંબ જીવન જેવી જીવનની મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, મેનમેડ જેને કહેવાય. આર્ટિફિશિયલનો સિમિલર વર્ડ છે મેનમેડ, કૃત્રિમ. વર્લ્ડ એટલે દુનિયા, આપણે કૃત્રિમ દુનિયામાં જીવીએ છીએ. લીવ એટલે રહેવું, જીવવું. ડોમિનેટેડ એટલે પ્રભાવિત થયેલું, એટલે કે બીજા દ્વારા ગવર્ન્ડ થયેલું, કહેવાનો મિનિંગ છે. ડોમિનેટેડ મીન્સ અહીંયા પ્રભાવિત થયેલું. બાય એન અર્બન લેન્ડસ્કેપ. અર્બન એટલે શહેરી અને લેન્ડસ્કેપ એટલે કરણ. અર્બન લેન્ડસ્કેપ એટલે શહેરીકરણ. એન્ડ માસ મીડિયા
માસ મીડિયા એટલે કે જાહેર પ્રચાર માધ્યમો. આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત થયેલી કૃત્રિમ દુનિયામાં જીવીએ છીએ. We live in an artificial world dominated by an urban landscape and mass media. There is little to nourish the soul. લિટલ એટલે બહુ ઓછી વસ્તુ છે અહીંયા. ધેર ઇઝ લિટલ એટલે બહુ ઓછા પ્રમાણમાં ચીજ વસ્તુ છે. ટુ નરિશ એટલે પોષવા માટે, પોષણ આપવા માટે. નરિશ એટલે ફીડ. નરિશનો સિમિલર વર્ડ છે ફીડ. ફીડ એટલે પોષવું, પોષણ આપવું. ધ સોલ એટલે આત્મા. આત્માને પોષણ મેળવવા માટે બહુ ઓછી વસ્તુઓ છે. આત્માને પોષણ આપવા માટે બહુ ઓછી ચીજ વસ્તુ છે, બહુ ઓછું છે. We always desire new things. Desire એટલે ઈચ્છા રાખવી. Always એટલે હંમેશા. New things એટલે નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. Desire means hope, ઈચ્છા. And are seldom content with what we have. Seldom એટલે ભાગ્યે, જેને રેરલી પણ કહી શકાય. Content એટલે સંતોષ. અને ભાગ્યે જ આપણને સંતોષ માણીએ છીએ. વોટ વી હેવ, વિથ વોટ વી હેવ, આપણી પાસે જે છે એનાથી આપણે ભાગ્યે સંતુષ્ટ હોઈએ છીએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, આપણે હંમેશા નવી વસ્તુઓને ઈચ્છીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, અને આપણી પાસે જે છે એનાથી આપણે ભાગ્યે સંતુષ્ટ છીએ. એટલે કે આપણી પાસે જે છે એનાથી આપણને કોઈ દિવસ સંતોષ થતો નથી, એવું અહીંયા કહેવા માંગે છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ એટલે ઝંખના કરવી, ઈચ્છા રાખવી. ટુ હેવ મોર, વધારે હોવાની. ઓલવેઝ એટલે હંમેશા. આપણે હંમેશા વધારે હોવાની ઈચ્છા રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય હજુ સુધી સ્ટીલ એટલે કે સ્થિર થઈ ચૂક્યા નથી, અથવા તો એટ રેસ્ટ એટલે ક્યારેય આપણે વિરામ લીધો નથી. વી આર નેવર સ્ટીલ એટલે હજુ સુધી આપણે કાંઈ, સ્ટીલ એટલે પીસ પણ ગણી શકાય, શાંતિ પણ અહીંયા ગણી શકાય. આપણે હજુ સુધી શાંત નથી થયા. સ્ટીલ એટલે ક્વાયટ, શાંત. ઓર એટ રેસ્ટ એટલે કે આપણે હજી સુધી ક્યારેય આરામ લીધો નથી. કહેવાનો મિનિંગ છે કે આપણે હજુ સુધી થાક્યા નથી. Our medicine is more a quick to fix to keep us going in our wrong lifestyles. મેડિસિન એટલે દવા. ક્વિક ફિક્સ એટલે ઝડપથી સાજા કરી દેવું. કીપ અસ ગોઈંગ, કીપ ગોઈંગ એટલે આગળ વધવું, ચાલુ રાખવું. ગો ફર્ધર, કીપ ગોઈંગ મીન્સ ગો ફર્ધર, આગળ વધવું. શેમાં આગળ વધવાનું છે? તો રોંગ લાઈફ સ્ટાઇલની વાત કરી છે. અનુચિત જીવનશૈલી, ખોટી જીવનશૈલી ની અંદર આગળ વધવા માટે આપણે સાજા થવા ઝડપથી આપણે દવા લઈ લઈએ છીએ. એન્ડ રેરલી અડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. રેરલી એટલે ભાગ્યે. અડ્રેસીસ એટલે અહીંયા સંબોધન કરવું, પહોંચવું, રીચ. ધ બિહેવિયરલ એટલે કે વર્તનને લગતી બાબત છે, વર્તન. રૂટ એટલે મૂળ, અને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા. આપણે ભાગ્યે જ આપણી સમસ્યાઓના વર્તનના મૂળ સુધી પહોંચીએ છીએ, અથવા તો એને સંબોધીએ છીએ. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન રોંગ લાઈફસ્ટાઇલ્સ. અનુચિત જીવનશૈલીમાં આગળ વધવા માટે આપણે ઝડપથી સાજા થવા દવા લઈએ છીએ. આપણી પાસે દવા છે. આપણી દવા શા કામની છે? તો ઝડપથી સાજા થવા માટે. પરંતુ સાજા શા માટે થવું? તો કહે છે કે અનુચિત જીવનશૈલીમાં આગળ વધવા માટે. અને સાથે સાથે આપણી જે સમસ્યાઓ છે, એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. આપણી જે સમસ્યાઓના મૂળ વર્તન સુધી આપણે ભાગ્યે જ પહોંચીએ છીએ. રેરલી, સેલ્ડમ. રેરલીનો સિમિલર વર્ડ છે સેલ્ડમ. રેરલી મીન્સ સેલ્ડમ. We take a quick pill hoping that our problem will go away. We take a quick pill. આપણે બહુ ઝડપથી ગોળી ગળી લઈએ છીએ. ક્વિક એટલે ઝડપથી, અહીંયા પિલ એટલે ગોળી. ટેક એટલે લેવી. આપણે બહુ ઝડપથી ગોળી લઈએ છીએ. હોપિંગ ધેટ એવી આશા રાખતા, કે હોપિંગ એટલે આશા રાખવી.
અવર પ્રોબ્લેમ, આપણી સમસ્યા જે છે, વિલ ગો અવે એટલે જતી રહેશે, આપણી સમસ્યાઓ પૂર્ણ થઈ જશે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે સમસ્યાઓ જતી રહેશે એવી આશા રાખતા આપણે ઝડપથી ગોળી ગળીએ છીએ. આપણી સમસ્યા દૂર થઈ જશે એવી આશા રાખતા આપણે ગોળીઓ લઈએ છીએ, દવા લઈએ છીએ. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ ધેટ. રેકગ્નાઇઝ એટલે જાણવું, સમજવું, અન્ડરસ્ટેન્ડ. ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ. સિમ્ટમ એટલે નિશાની, જેને કહેવામાં આવે છે ચિહ્ન પણ કહેવામાં આવે છે, નિશાની ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. ઇમ્બેલેન્સ લાઈફ એટલે કે અસંતુલિત જીવન. આપણે એ સમજતા નથી કે એક અસંતુલન જીવનની નિશાની ઇટ મે બી એટલે કદાચ બની રહેશે. આપણી સમસ્યાઓ ઝડપથી જતી રહે, આપણી સમસ્યાઓ દૂર થઈ જાય એવી આશા રાખતા આપણે ગોળીઓ ગળીએ છીએ, દવા લઈએ છીએ, પરંતુ આપણે એ નથી સમજતા કે એ જ અસંતુલિત જીવનની નિશાની બની રહેશે. કદાચ એ અસંતુલિત જીવનની નિશાની બની રહેશે. આપણે સમજતા નથી, જાણતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. વોર્નિંગ લાઇટ એટલે વિદ્યાર્થી મિત્રો ચેતવણીની નિશાની છે. ધેટ વી મસ્ટ નોટિસ. મસ્ટ એટલે કાર્ય કરવું જ જોઈએ, ફરજિયાતપણે. નોટિસ એટલે નોંધ લેવી. એક ચેતવણીની નિશાની છે જેની આપણે નોંધ લેવી જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સરસ મજાની બાબત આપણને જણાવી છે કે આપણે જે દવા લઈએ છીએ ખૂબ ઝડપથી સાજા થવા માટેની દવા છે, અને આપણે અનુચિત જીવનશૈલીમાં આગળ વધવા માટે દવા લઈએ છીએ, પરંતુ ખરેખર આપણે જાણતા નથી કે એ જ આપણે અસંતુલિત જીવનનું એક નિશાની બની રહેશે, કારણ બની રહેશે. એ આપણે સમજવું જોઈએ. એટલે જીવનની અંદર આપણે બહુ દવાને સ્થાન આપીને આગળ વધવા કરતાં નિરોગી જીવન જીવવું એવું આપણને બતાવે છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ. જોઈએ આપણે એનો બીજો પેરેગ્રાફ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ. ઓન ધ અધર હેન્ડ એટલે બીજી તરફ, બીજી બાજુએ. ટીચીસ એટલે શીખવે છે. ધ પર્સન હુ ટીચીસ ઇઝ કોલ્ડ ટીચર. જે વ્યક્તિ શીખવે છે એ શિક્ષક ગણાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આજે 5 સપ્ટેમ્બર શિક્ષકની સૌને શુભકામના છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ. બીજી બાબતે આયુર્વેદ શીખવે છે હાર્મની વિથ નેચર. હાર્મની એટલે સંવાદિતા કેળવવાની છે. વિથ નેચર એટલે કુદરત સાથે. કુદરત સાથે સંવાદિતા કેળવો. હાર્મની મીન્સ ઓર્ડરલી કોમ્બિનેશન. ઓર્ડરલી કોમ્બિનેશન મીન્સ કોમ્બિનેશન એટલે અહીંયા સંવાદિતા. તમારે પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવવાની છે. સિમ્પ્લિસિટી, સાદગીથી જીવન જીવવાની રીત બતાવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સેટિસ્ફેક્શન, સંતોષ રાખવાની વાત કરે છે. એઝ કારણ કે કીઝ ટુ વેલ બીંગ એટલે કે તંદુરસ્તીની ચાવીઓ છે. આપણને આયુર્વેદ બીજી તરફ આપણને આયુર્વેદ શીખવે છે કે તમે કુદરત સાથે સંવાદિતા સાધો, સાથે સાથે સાદગીથી જીવો, સંતોષ રાખો. કારણ કે આ બધી બાબતો જે છે ને એ તંદુરસ્તીની ચાવીરૂપ બની રહે એવી બાબતો છે. એટલે કે તંદુરસ્તીની ચાવીરૂપ ગણાતી એવી બાબતો આપણને આયુર્વેદ શીખવે છે. ઇટ શોઝ. શોઝ એટલે દર્શાવે છે, બતાવે છે, શીખવે છે. હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. સ્ટેટ ઓફ બેલેન્સ એટલે કે સંતુલનની સ્થિતિ. સંતુલનની સ્થિતિમાં હાઉ ટુ લીવ એટલે કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે. ઇન વિચ જેમાં ફુલફિલમેન્ટ એટલે કે જે સંતોષ છે, કન્ટેન્ટમેન્ટ જે છે, ઇઝ અ મેટર ઓફ બીઈંગ એટલે કે એક હોવાની બાબત છે. સંતોષ એક હોવાની બાબત છે. નોટ ઓફ હેવિંગ એટલે કે ભોગવવાની બાબત નથી. કહેવાનો મિનિંગ છે કે ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. તે આપણને સંતુલનની સ્થિતિમાં કઈ રીતે જીવવું એ શીખવે છે, જેમાં સંતોષ એક અનુભવવાની બાબત છે, નહીં કે હોવાની બાબત, તમે એને ભોગવવાની બાબત એવી બાબત નથી. સંતોષ તમારી પાસે છે એવું તમે માની લો, પરંતુ તમારે એ સંતોષ માટે કાંઈક છે
એ વસ્તુઓ પ્રાપ્ત કરીને ભોગવવું એ બાબત આપણને બતાવી નથી. ઇટ કનેક્ટ્સ અસ, કનેક્ટ્સ એટલે જોડે છે, અસ એટલે આપણને, વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, સોર્સ એટલે સ્ત્રોત, ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા, જેને કહેવામાં આવે છે એબિલિટી ટુ ક્રિએટ. સર્જનાત્મકતા ક્રિએટિવિટીનો સિમિલર વર્ડ છે એબિલિટી ટુ ક્રિએટ. સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, હેપીનેસ એટલે આનંદ, ખુશી, વિધિન અવર સેલ્વ્સ, વિધિન એટલે આપણી અંદર જ, અવર સેલ્વ્સ એટલે આપણી પોતાની અંદર જે છે એની સાથે. ઇટ કનેક્ટ્સ અસ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્વ્સ, જે આપણને આપણી જ અંદર રહેલી સર્જનાત્મકતા અને જે કાંઈ આનંદ છે એના સ્ત્રોત, આપણી અંદર રહેલી સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડે છે. સો ધેટ એટલે જેથી કરીને. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સો ધેટ એવું ભેગું આવે ત્યારે, સો પછી તરત જ ધેટ આવી જાય ત્યારે એ આપણને હેતુ બતાવે છે, પર્પઝ દર્શાવે છે. શોઈંગ પર્પઝ લેંગ્વેજ ફંક્શનની અંદર એક પ્રકાર છે શોઈંગ પર્પઝ. એટલે સો ધેટ એટલે જેથી કરીને વી કેન પરમેનન્ટલી ઓવરકમ, પરમેનન્ટલી એટલે કાયમી ધોરણે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરમેનન્ટલી એટલે કાયમી ધોરણે, પરમેનન્ટલી એટલે કાયમી ધોરણે. ઓવરકમ એટલે વિજય મેળવવો, ઉકેલ મેળવવો, સમસ્યા હલ કરવી. અવર સાયકોલોજીકલ એટલે માનસિક, અને પ્રોબ્લેમ્સ એટલે જે બીમારી છે તે. સો ધેટ જેથી કરીને વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, જેથી કરીને આપણે કાયમી ધોરણે આપણી માનસિક સમસ્યાઓ છે એના ઉપર વિજય મેળવી શકીએ, એ આપણને દર્શાવે છે. અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે કે આપણી જ અંદર રહેલી જે સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે તે આપણને જોડે છે, અને સાથે સાથે જેથી કરીને આપણે આપણી જે માનસિક સમસ્યાઓ છે એના ઉપર કાયમી ધોરણે વિજય મેળવીએ, એનો કાયમી ધોરણે આપણે હલ કરી શકીએ છીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ. આયુર્વેદ પ્રોવાઇડ્સ એટલે પૂરું પાડે છે, રિયલ સોલ્યુશન એટલે સાચો ઉકેલ પૂરો પાડે છે, અવર હેલ્થ એટલે આપણા સ્વાસ્થ્ય માટે. અહીંયા અવર હેલ્થ પ્રોબ્લેમ્સ એટલે આપણી સ્વાસ્થ્યની જે સમસ્યાઓ છે એનો ઉકેલ પૂરો પાડે છે. વિચ રિક્વાયર્સ, જેમાં જરૂર છે, રિક્વાયર્સ એટલે જરૂર હોવી, ટુ ચેન્જ એટલે બદલવાની જરૂર છે. હાઉ વી લીવ, આપણે કેવી રીતે જીવીએ છીએ, આપણે જે રીતે જીવીએ છીએ એમાં બદલાવ લાવવાની જરૂર છે. થિંક વિચારીએ છીએ એમાં, એન્ડ ઓબ્ઝર્વ એટલે કે જે આપણે નિરીક્ષણ કરીએ છીએ એમાં બદલાવ લાવવાની જરૂર છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણી જે સ્વાસ્થ્ય સંબંધી જે કાંઈ સમસ્યાઓ છે, આપણી સ્વાસ્થ્યની જે સમસ્યાઓ છે એમનો સાચો ઉકેલ આયુર્વેદ પૂરું પાડે છે. આયુર્વેદ આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનો સાચો ઉકેલ પૂરો પાડે છે, જેમાં આપણે જે રીતે આપણે જીવીએ છીએ, વિચારીએ છીએ અને નિરીક્ષણ કરીએ છીએ એમાં બદલાવ લાવવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની વાત કરી. અહીંયા આપણને જણાવ્યું છે કે ખરેખર તો આપણી જે જીવનશૈલી છે, આપણી લાઈફસ્ટાઈલ છે, એના કારણે જ તે આપણે દુઃખી બનીએ છીએ, અને આપણી લાઈફસ્ટાઈલ છે કૃત્રિમ બની ગઈ છે. નાવ અવર લાઈફસ્ટાઈલ હેઝ બીકમ આર્ટિફિશિયલ. આપણી જીવનશૈલી છે એ કૃત્રિમ બની ગઈ છે, કારણ કે આપણે બીજાથી પ્રભાવિત થઈ ગયા છીએ, અને ખાસ કરીને શહેરીકરણથી અને માસ મીડિયા દ્વારા પ્રભાવિત થઈ આપણે જીવીએ છીએ. એટલે આપણી પાસે ઓછી શાંતિ છે, કન્ટેન્ટમેન્ટ ઓછો છે. પણ આપણને ઉપાય બતાવ્યો છે કે તમે કુદરત સાથે સંવાદિતા કેળવીને જીવો તો તમને ખૂબ જ સંતોષ મળશે, અને સાથે સાથે સાદગીથી જીવન જીવો, લીવ વિથ સિમ્પ્લિસિટી, અને સાથે સાથે વી શુડ હેવ કન્ટેન્ટમેન્ટ ઇન અવર લાઈફ. આપણે આપણા જીવનમાં સંતોષ હોવો જોઈએ, એ પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આવી બાબતોથી આપણને આ યુનિટમાંથી ખૂબ જાણવા મળ્યું છે, અને આપણે જીવનમાં અપ્લાય કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો,
હવે પછી જે આ યુનિટ આગળ વધી રહ્યું છે એમાં ખાસ કરીને રોગથી કેવી રીતે મુક્તિ મેળવવી, બીમારીથી કેવી રીતે મુક્તિ મેળવવી, એના 4 તબક્કા વિશે આપણે ભણીશું.